હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ચેનલ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. મિત્રો કેમ છો? આઈ હોપ તમે મજામાં જ હશો અને અમે પણ એકદમ મજામાં છીએ. તો જો મોર્નિંગમાં આપણે વિડીયો કરી દીધો છે સ્ટાર્ટ અને અમારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને હા, જો આજે વરસાદ જેવું વાતાવરણ છે, હવે તો બહુ સારું ઠંડુ થઈ જાય. અને મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને જરૂરથી લાઈક, શેર, સબસ્ક્રાઇબ. જો અહીંયા સવારમાં 3 જણા કામ કરે છે કિચનમાં. ગરમા ગરમ પૌહે. કેમ છો મિત્રો? કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. ચલો ચા નાસ્તો કરવા માટે સવાર મોર્નિંગનો ચલો પૌવાને ચા. પૌહા જો મમ્મીએ મસાલો કર્યો છે, પાણીવાળા પૌવા છે ગાઈસ. ચલો તો જો મમ્મી છે ને ભગવાનને ચડાવવા માટે ફૂલ તોડી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. અને મસ્ત તુલસીનું તો અમારે વન થઈ ગયું છે અહીંયા. તો હવે આપણે અમારા પપૈયા આવ્યા છે મસ્ત. એક પપૈયું તો પાકી ગયું છે સરસ. તો આપણે આ પપૈયું તોડી અને અમારા કામવાળા છે ચંદાબા, એમને લઈ જવું છે. તો આપણે એમને આ પપૈયું આપી દઈએ. જો થોડું પેલું થઈ ગયું છે. ચંદાબા આવું હે તમને, જુઓ પહેલા સારું હે જો ચંદાબા પપૈયું લઈને જાય. હવે સારું હોય તો ખાજો, ના સારું હોય તો ગાયને ખવડાવી દેજો હો. ભાવશે ને તમને? બહુ ભાવે? સાચું કહો એવું? સારું ખાઓ તાણ લઈ જાઓ. આ બધા તમારે જ ખાવાના હો, જેમ જેમ પાકે એમ લઈ જવાના. હા એવું હે? લો તો પૂછી લો ને મમ્મી, એમને જમણવાનું પછી પેક ના થઈ જાય. તો જો પપૈયા તો બહુ બધા છે પણ એટલા બધા સારા નહીં આવતા, એટલે અમે લોકો ઓછા ખાઈએ. પણ ચંદાબા અમારે લઈ જાય છે. અને આ જો વિદ્યા કેટલી મસ્ત થઈ છે. પણ અમે હવે પહેલાં ઘરે જવાના છીએ, એટલે હમણાંથી અહીંયા કશું જ કરાયું નથી. ગાર્ડનનું સાફ સફાઈ, કટિંગ બટિંગ ઝાડનું નથી કરાયું, એટલે જો બહુ ગંદુ દેખાય છે. જોઈ શકો છો ગાઈઝ, હેલીબેન ને વાસણ ઘસવાના હતા, એની મમ્મીએ જબરજસ્તી બેસાડી એટલે મૂડમાં નહીં. આજો બધા વાસણ લૂસો કામ કરો. બહુ જોર આવે છે હેલીબેન ની કામ કરું જ છું. તમને જોર આવે બધું કામ કરતા, હું તો કરું જ છું. જો મિત્રો, જમવાનું થઈ ગયું છે અને આ બધા જમવા બેસી ગયા. મસ્ત બટાકાનું શાક છે અને લીમ રોટલી છે, મોગરની દાળ છે. અચ્છા, મગની નથી થવાની? મગની મોગર. તમારે તો પ્લાન ઘડીમાં ચેન્જ થઈ જાય યાર. મોગરની દાળ, ભાત, બટાકાનું શાક અને મેં છે ને બટાકાના શાકમાં ઘી નાખ્યું. ઘી નાખીને ખાઈને એટલે બહુ મસ્ત છે. અહીંયા આપણી ગરમ ગરમ રોટલી થાય છે હિરબાના હાથની. મસ્ત કેરી કાપેલી છે. હા. રોટલી ખુલ્લી છે. ચલો મિત્રો જમવા. જો અહીંયા હીરબા છે ને ગાર્ડનમાં પાણી છાંટી રહ્યા છે, કેમ કે કલરવાળા ભાઈઓએ બધું જ બહુ જ ગંદુ કર્યું છે. વ્હાઈટ બધું કલર ઉડાડ્યો છે. તો હીર પાણી છાંટે છે. અત્યારે પાણી આવી ગયું છે. સાંજના 5:30 વાગી ગયા છે. અને મમ્મી શું કરે છે? તુલસીનો છોડ કૂતરાએ ભાગી દીધો છે, તો હવે સરખો કરે છે. એ હવે કંઈક મૂકવું પડશે, લાકડું ટેકો રાખવો પડશે એને, ઈંટનો કંઈક ટેકો મૂકી દો. એટલે જો આ ભાણાભાઈ કલર કેમ? આજ ભાણાભાઈ તમે એકલા જ આયા? બધા જો જ્યાં છે તમારા સાથીદારો એવું? તો ગાઈસ આજે છે રેડીમેડ ખાવાનું, કેમ કે ઘરની સફાઈ કરીને થાકી જઈએ છીએ. તો રોજ શું ખાવું નહીં? એ બસ
જો ભાખરી ભાજી છાસ આવ્યું છે ને અંદર જો. ચલો મિત્રો જમવા માટે આવી જાઓ. ભાખરી ને ભાજી. પાવ અમે લોકો નથી ખાતા. યસ. ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા બહુ જ વરસાદ ચાલુ થઈ ગયો છે. વાવાઝોડા ફૂલ પવન સાથે. ખબર નહીં અત્યારે બધી ઋતુ બહુ ચેન્જ થતી રહે છે. બગીમાં ઉનાળો શિયાળો ચોમાસું બધું મિક્સ થઈ ગયું છે. પણ આ સાઈડ બતાવું છું અહીંયા ફેમિલી સાથે. અમારા એક્ટિવા બી ખરાબ થઈ ગયા હતા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? અમે પણ એકદમ ફાઇન છે, મજામાં છે. બસ જો કામ ચાલી રહ્યું છે મોર્નિંગ. હા. તો શું કરવાનું છે હવે? બસ બધા ઓળી ગયા છે, સાફ સફાઈ બધી થઈ ગઈ છે, સર્કલની રાહ જોઈ રહી છે કે સર્કલ ક્યારે આવશે અને પોતું મારશે. પછી મારી રસોઈ ચાલુ થશે. ઓકે. 11 વાગી ગયા છે. હે ને? સારું, ચલો. જો આજે ઘંટી ચાલુ કરી છે. આજે સન્ડે છે ને એટલે ઘંટી ચાલુ કરી દીધી. મમ્મીમાં અને પતી દીધી છે, હવે છેલ્લું લાસ્ટ છે. અને અહીંયા રામભાઈ ક્યાંક જઈ ગયા છે. આપણે મેચ જોવા જઈએ છીએ. મારા મિત્ર એમપી છે તો ઓકે. યાદ લાગે છે. તો ગાઈસ અહીંયા જમવાનું બની ગયું છે અત્યારે. મસ્ત આજે સન્ડે છે તો ગરમા ગરમ દાલ એન્ડ ઢોકળી, અને અમારા બધાની ફેવરેટ છે દાળ ઢોકળી. બહુ મજા આવે ગરમ ગરમ દાળ ઢોકળી ખાવાની. તો આપણે બનાવી રહ્યા છે દાળ ઢોકળી. અને કેમ છો મારા યુટ્યુબ ફેમિલી? તો તમે બધા મજામાં જ હશો, મને લાગે જ છે. અમારા વિડીયોમાં સારા એવા વ્યૂ તમારા પ્રતાપે આવે છે એટલે લાગે જ છે કે તમે મજામાં જ હશો. જો ગાઈસ જમવા બેસી ગયા બધા બપોરનું. ઢોકળી 1 વાગે અને કાપડ તો બારી નાખ્યા ગુડાએ. આવડે એ વસે કે આવે. ના બારી નાખ્યા. મેં કીધું હારા શેક આવડે તે કશું કામ નહીં આવે. મિત્રો દાળ ઢોકળી ખાવા રવિવાર છે એટલે મસ્ત મસ્ત ઢોકળી હે, જમવા આવી જાઓ. ગરમા ગરમ. ગરમા ગરમ. અને આપણે તો દાળ ઢોકળીની અંદર ઘી નાખ્યું છે. કોણ કોણ નાખીને ખાય છે એ કમેન્ટમાં બતાવજો. શું કેવું ઈરબાન? હું નથી નાખતી ઘી હો, આ એ લોકો નાખે. તો ઘી વાળી જ ભાવે હો ભાઈ. જો કેરીના ટુકડા છે, સલાડ છે, પાપડ છે, ના ભાત છે, છાશ છે, ગોળ છે, અને છાશ તો જો મસ્ત ઘરની બનાવેલી માખણ માખણ વાળી છાશ. તમે બધા આવી જજો અમારા ઘરે છાશ પીવા. સારું. છાશ પી કરીએ કેમ કે અમારા ઘરે આવી છાશ જ નહીં બનતી. સન્ડે સ્પેશિયલ ફેમિલી ભેગી બેસીને જમવાની મજા આવે. મજા આવે. ગુંડાળી વળીને જમવાનું. ચલો જમી લો ત્યારે. જમી લઈ. તમે બધા આવો તો વધુ આનંદ આવશે. સારું. ઈ વાત સાચી હો મમ્મીની. વધુ આનંદ આવે. સારું ચલો બરાબર. ખાઈ લો. ચલો હવે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ગાઈસ તો જો મસ્ત સાંજનો ટાઈમ થઈ ગયો છે ને શું આજ તો કઈ આકાશ ખીલી ઉઠ્યું છે. હા વરસાદી માહોલ છે, બહુ મસ્ત બ્યુટીફુલ. અને અમે લોકો અત્યારે જઈએ છીએ અમારા ખેતરમાં. વિચાર્યું કે ચલો થોડું ચક્કર મારતા આવીએ. તીત બોલે છે, કેટલો મસ્ત અવાજ આવે છે. હા અને જો આકાશ તો બાકી શું લાગે છે આજે કંઈ ફોરેન જેવું વાતાવરણ લાગે છે. જો તો અમે લોકો અત્યારે જઈ રહ્યા છે અમારા ખેતરમાં, હું ને હીરબા. હે ને હીરબા? શું કેવું? ખેતરની મોજ લઈ આવીએ. હા સાચી વાત છે. હા તો ચક્કર મારવા જઈ રહ્યા છે. તો ચલો મિત્રો તમને હા ત્યાં જઈને બધું ભેંસો ને ગાયો ને બધું બતાવીએ. તો બના રહેજો વિડીયોમાં. વિડીયો એન્ડ સુધી જોજો, બહુ મજા આવશે. આજનો વિડીયો કંઈક યુનિક જ હશે. જો બેક સાઈડ પાછળનું આ બધા ખેતરો જ છે.
અને અમારું ખેતર ત્યાં પાછળ છે, પેલા ભાગમાં છે, તો અમે લોકો ત્યાં જઈએ છીએ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. તો પાછળનો ભાગ બધો હું બતાવું તમને. આ છે અમારું નાનું એવું મસ્ત મજાનું ખેતર છે. શું કહો છો ઈરબા? તો મિત્રો અમારા ખેતરમાં અમે ફાઇનલી પહોંચી ગયા છીએ, પણ અફસોસની વાત એ છે કે અમારા જે ભાગ્યા હતા એ મૂવ થઈ ગયા છે, એ બીજી એ જગ્યાએ બીજી ગયા જગ્યાએ છે. શિફ્ટ થઈ ગયા છે, મૂવ થયા છે. તો અહીંયા અત્યારે હાલ એમની જગ્યા અમે તમને બતાવીશું, તમે જોઈ શકો છો. પહેલા એ લોકો અહીંયા રહેતા હતા. જો આ છે ને બોર છે, બોરનો એક રૂમ બનાવેલો હતો, ત્યાં રહેતા હતા. હા, અને અહીંયા જો બધું કેવું અત્યારે તો થઈ ગયું છે વાતાવરણ તો. અને શું કે છે કૂવો બતાવો. એ કૂવામાં તો એ કંઈક બહુ રહસ્યમય કૂવો છે આ વાળો. અને જો પેલું ફૂલો ને બધા જો કોનું છે? એલોવેરા છે, અહીંયા વાયેલું હતું. પણ કહેવત છે ને જ્યાં કોઈ બી રહેતું હોય ને ત્યાં આમ સારું લાગે, અને પછી કોઈ ખાલી કરીને જાય ને તો આમ આપણને અહીંયા આમ બેચેની લાગે, ગમે ને અહીંયા આવું એવું બધું લાગે. જો ડોગી પણ ફરે છે. વ્હાઈટ કબૂતરનો શિકાર કરી લીધો છે ડોગીએ. હા, બિચારા ને. પાંખો છે વ્હાઈટ કલરની. કે ચોકડી બતાવો. મીઠો લીમડો. એનો કૂવો બતાવો. હા, પેલો શું કહો છો? જે એ કૂવો છે ને એમાં એ લોકો એવું કહેતા કે કંઈક રહસ્ય છે, કોઈ માતાજી છે કૂવામાં. એવું છે? હા. તો એ અત્યારે એ લોકો ગમે તે રસોઈ બનાવે ને તો પહેલું ગમે તે બને તો થોડું એ કૂવામાં નાખીને પછી જે લોકો ખાતા એમ. ધરાવતા. હા, ધરાવતા મતલબ. બરાબર. જો ત્યાં સામે સોનબાઈ માનું મંદિર છે. ચલો એમની જગ્યાએ બતાવો. અને ત્યાં આપણે જવાનું છે. ત્યાં સામે જે મંદિર છે ને ત્યાં. આ મારી પાછળ પાછળ આવે છે. હીરબા તમારી પાછળ આવે છે. તો જો આ કૂતરું છે ને અમારી પાછળ પાછળ આવી રહ્યું છે. એને પણ ગમતું લાગે છે અમારી જોડે આવવાનું. હા, જો કેવી માટી ઉડાડે છે. અને ભાઈબંધ આવ્યા છે પાછળ છે. ક્યાં ભાઈબંધ આવે છે? દેખાય છે? અરે હા, એ બરાબર, આવ્યો. એને એવું લાગ્યું કે હીરબા જાય છે તો આપણે જઈએ. ચાલો. અને ત્યાં બધા ક્રિકેટ રમી રહ્યા છે. હા, ક્રિકેટનું મેદાન છે ત્યાં. બરાબર. આ તો ખરેખર હીર પાછળ જ આવે છે. પણ પેલો કાળિયો નહીં આવે ને ત્યાં સુધી આવશે. એવું છે? બરાબર. પછી એની ઓર્ડર પૂરી. જો તીત કેવા બોલે છે. આ પેલી બોલે છે, આ શું કહેવાય, ઈંડા મૂકે ને આપણે, ટીટોડી બોલે છે. બહુ ટાઈમે આપણે આવ્યા અહીંયા, અને આજે સ્પેશિયલ આવ્યા. મેં કીધું ચલો થોડું વોકિંગ બી થઈ જાય અને ઠંડુ વાતાવરણ બી લાગે. ઘરમાં બહુ ગરમી લાગતી હતી, કંટાળો આવતો તો, બોર થવાતું હતું ઘરમાં, એટલે નીકળી ગયા આપણે. ના, હીરબા તો આગળ જ જાય છે. બે આવી ગયા હીર. અને આ જો અહીંયા બાજરી વાયેલી છે મસ્ત. અને મોરનો શું અવાજ આવી રહ્યો છે, બહુ મસ્ત. સનસેટ પોઈન્ટ બતાવો. હા, એ તો થઈ ગયો છે અત્યારે, નથી દેખાતું બહુ. હા, ढल गया दिन हो गई शाम, जाना है जाने दो, अभी अभी तो आए हो. જો અહીંયા બાજરી છે આપણે. જો અમારે પિન્ટુભાઈ મહેનત કરી રહ્યા છે. કબૂતર બિચારા અહીંયા આવી ગયા. પિન્ટુ, કબૂતર અહીંયા આવી ગયા નહીં? હા, હા. વ્હાઈટ કલરનું કોકે માર નાખી ખેતરમાં. કાલનું તે ચેવડી જતું રીતું જાણી ઉડી જીતું. તો શું કામ રાખે? બધા લાવી દેવાના. જો હું નથી કહેતી બોબો આવશે એટલે ભાગશે. જો હા, જો ભાગવા લાગ્યા ને. હા, હવે પેલા જો હાવજ આવ્યો, હાવજ એમ. બરાબર.
કરે જો હા એ તો તમે જાઓ ત્યાં જ આવે ને પાછળ પાછળ જ આવે ને જો મસ્ત આપણી ભેંસો છે આ જગ્યા બી સારી જ છે ત્યાં કરતા સારું લાગે એમ તો પિન્ટુ શું કેવું અહીંયા સારું લાગે પણ ત્યાં ઘણા ટાઈમથી રહે એટલે ત્યાંની માયા વધારે લાગે શું કેવું હે ને જિગ્નેશભાઈ કવિરાજ ને લો હા જિગ્નેશભાઈ જીગરજી ઠાકોર કેમ છો બા મજા મજા દોઈ નાખી ભેંસો ઓહો જો લાઈવ ગાય દોવાય છે લાઈવ બેન ગાય દોઈ રહ્યા છે મસ્ત લાઈવ દૂધ ગાયનું અને ગાય કેટલો એના બચ્ચાને પ્રેમ કરે છે જો વાલ કરે છે વાલ અને અહીંયા બીજું બધું છે વાવ અહીંયા બી ગૌ માતા છે એ હા અને આ બધી છે બફેલો હવે અમે મંદિરથી ને જાવશું જો બહુ પાછળ પાછળ જ આવે હો અમારી શું પૂરી ની આઈ નહીં કયા ઘર કયું હા હા દોઈ ગઈ દોઈ ના એમ ને તાર તાજું તાજું દૂધ ચલો પીવા જેને પીવું હોય આવી જાઓ તો જુઓ ફાઇનલી આપણે પિન્ટુના એમના ત્યાં આવી ગયા અને અહીંયા પણ બીજી 2 ભેંસો બાંધેલી છે અહીંયા ઘાસ લગાવેલું છે ગાયો ભેંસો માટેનું જો આ દેશી ખાતર એકદમ પ્યોર ખાતર ગોબર આ જોઈ બાંદર ગયા હું બતાવું તમને હા ઓહો સરસ સરસ શું કરો ભૂરી બેન ભૂરી જો જીતા શું મજામાં બે બુને શું કરો રહ્યું એક લોટ બાંધે ને એક શાક સમારે બે હેડો મારા મમ્મી મજા નથી એટલે ના આવી એવું સારું નહીં સારું નહીં ઓય સારું છે સારું કર તો મસ્ત છે જો પેટીઓ બે બુના નહીં લાગે ને તો આ કોની તાર સાસુ ને સારું સારું આજ અમારે ખાવાનું બનાવજો તારો એ ભૂરી અમારે ખાવાનું બનાવજો શું ખવડાવશો બોલો શાક બટાકા શું ખવડાવશે પિન્ટુ કે એવું હાર મસ્ત દેશી ખાવાનું બનાવો અમે ખાઈને જઈએ આજ તો તાણ લોટામ પાણી હે ઈરવા લોટામ પાણી પીએ છે એમ તો પાછું છે જેવું તેવું ગમે ના પણ તાઈ શું તેવા જેવી ફિનિશિંગ નહીં આવી તો તાર તો આમ તો લાગ આપણને તો ખબર હતી અમારે પહેલા જમીન રાખી હતી આટલું સારું આમ તો હગી બુનો બે એક ઘરમાં હોય તો ફ્રી ફેર પડે ભૂઈ કોઈ ના કરે તો ચાલે કોઈ હોજ નહીં મારા એવડો હોજ હોય કોઈ ભાઈ સાચી વાત માર તો પૂરી ઓબળ હું તો હું નોની હવથી માર તો બે જેઠ હે મોટા તાણે એટલે કોની જોડે લઈ જાઓ હા ઈરબા બટ અમે આયા ને પૂરી બેન અમાર ફોન ભૂલી ગયા ને તે બટાકાની અંદર છાલ નાખી દીધી આટલી ખુશ થઈ ગઈ તું આટલી ખુશ થઈ ગઈ પૂરી અમને જોઈ
મજા આવે એ દિવસે ખબર વાટકા લાવો કે ખબર હોસ્પિટલ જાતી હતી ખબર વાટકા લેવાય વાટકા લેવાય કે લાવજો વાટકા બજાર બંધ થઈ જઈએ તાણે બેન જાય શાક વઘારવા તડકો લગાવે હવે તડકો મારે જેવો મારે ખબર પડે ઉતાવળમાં ગેસ પતી ગયો આજે એમને તો પિન્ટુ બાટલો જ લઈ આવો તાણ બાટલો કાલ આજ રવિવાર ને એવું બનાવે અમને ખબર પડે આવું આવે આવું ના લવાય યાર જુઓ ચૂલા ઉપરનું ખાવાનું મજા આવે શું કેવું મજા આવે હે તમે આપણે વિડીયો બનાવી દીધો એ જ ને તમે આખો ને મારો બોલો આજ તો હું ખાઈને જવાની ભૂલી ના આજ તો આગામાં બોલાઈ જા હા હું આવી એટલે ઓલવાઈ જાય તને આવડતું નહીં એમ કે બળતું કરતા લાય હું બનાવી દઉં લાય ભૂરી હું શાક વઘારી તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મારા દીદી સબ્જી બનાવે સબ્જી બનાવી રહ્યા છે દીદી અને જો તેલ મૂકી દીધું છે અને રાઈ નાખો છો કે જીરું રાઈ નાખો છો ને સરસ સરસ અને આ પાણી આવી બહુ ટાઈમ પછી અમે ચૂલા ઉપર બનાવીએ ગયું હા ચૂલાની મોજ તો અલગ જ હોય ને બેન મજા આવે તો એટલું હા. મીઠું લાગે ને હા. ખાવાનું એ આ શાક વઘારીને આવે વિડીયો થોડોક લઈને તરત આવીએ આપણે વઘારીએ હેડો બટાકાનો નહીં પછી રહી ફૂટી જાય ને એટલે આમ હા. કરીને છમકારો બોલાઈ દેવાનો હા પછી સબ્જી હવે નાખી દઉં લે અને આ લોકો મને જોવા ઉભા જોઈ છે યસ યસ આ લોકો મને જોવે તો હું કેવું શાક બનાવે હા એ જ ને ફૂટ્યું ના રે જો તો તેલ હલ્યું નહીં તો આ લોકોએ પહેલા મૂકી દીધું ને હા. પછી કર્યું ને એટલે એ બરતું કેવું બળતું થયું મારાથી પૂરી થયું ને બળતું મસ્ત પણ ભૂરી રહી નહીં નાખતી તે નાખી નાખી જ નહીં નાખી જ ખરી તાણ જો રેડી રેડી એક કાચું ખાવું પડે કાચું ખાવું પડે ત્યાં જો બે જણીઓ કાળી દોરી ફૂટી 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 કાલ વહેલા આવશું થોડા બપોરે છો હોય તમે ખેતરમાં કરે જો બાજરી વાળો ને એ વિડીયો બનાવી હા બાજરી વાટતાનો એમ કેટલા વાગે જો સવારે તડકો લાગે 12 વાગે તડકો અમે સવારે 100 વાગે જઈએ પણ મોરા આવીએ ફૂટી ગઈ નાખો જોયેલી પાણી છે જી હલાવો આ લાવું પેલા સરસ અને મસ્ત લાલ ચટાકેદાર આવતી કુ ખાલી આ લોકો કાશ્મીરી વાપરે છે કાશ્મીરી મળતું છે ખબર માટીનો ચૂલો બનાવી દો મસ્ત એક બનાવવાનો પેલો જો લઈ જાવ હોય ને એ લઈ જાવે ને એવો ચલો ઉપર ઢાંકવાનું જ લાવો તો ચૂલો પલક બેન હા. સીબુ તો જોઈશે ને ઢાંકવા માટે તો ડીશ લાવો સરસ લો ગુડ ગુડ આ જો એક કમ બચી ગયો મારે બસ લી પાણી બસ રેડી રેડી સરસ રે આ થોડું તપેલી એમ કરું એક નંબર ત્યાં મમ્મીએ ભરેલા રીંગણા અને ભરેલા બટેટાનું શાક બનાવી રહ્યા છે તો ફાઇનલી મસાલો કરીને વઘારવા માટે મૂકી દીધું છે હવે એક જ વિસલ મારવાની એક સીટી જ મારવાની ને એમ કહું